નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જગદીશ છત્રાડા, આપનો ફેમિલી ફિઝિશિયન. આજે આપણે જે ટોપિક ઉપર વાત કરવાના છીએ એ ટોપિકનું નામ છે મોશન સિકનેસ. ઘણી વખત તમે અનુભવ કર્યો હશે કે બસમાં કે પ્લેનમાં કે બોટમાં જ્યારે તમે મુસાફરી કરતા હોય ત્યારે અચાનકથી ઉલટી ઉપકા જેવા સેન્સેશન આવવા માંડે છે. ઘણી વખત ઉલટીઓ થઈ પણ જાય છે, ગભરામણ, પરસેવો વળી જાય, એકદમ થાક લાગવા માંડે છે. તો આવું શું કામ થાય છે? આ વસ્તુને કહેવામાં આવે છે મોશન સિકનેસ. મોશન સિકનેસ શું કામ થાય છે એ વસ્તુ વિશે આપણે જાણીએ. આપણા શરીરમાં બેલેન્સ જાળવવાનું કામ આપણા કાનની અંદર રહેલું પ્રવાહી કરે છે. હવે જ્યારે આપણે મુસાફરી કરતા હોઈએ બસમાં કે પ્લેનમાં કે બોટમાં, ત્યારે આપણા કાનની અંદર રહેલું પ્રવાહી મૂવમેન્ટ થાય છે. હવે આ પ્રવાહી હલે એટલે મગજને એવું સિગ્નલ જાય છે કે તમે મૂવમેન્ટ કરો છો, શરીર મૂવમેન્ટ કરે છે. હવે તમારી આંખ એ મગજને એવું સિગ્નલ મોકલે છે કે તમે એક સ્થિર જગ્યામાં અંદર ગાડીમાં કે બોટમાં અંદર એક જગ્યાએ બેઠા છો. આ બે સિગ્નલને લીધે મગજમાં એક કન્ફ્યુઝન ઊભું થાય છે અને આ કન્ફ્યુઝનને લીધે અચાનકથી ઉલટી ઉપકા થવા માંડે, ગભરામણ થવા માંડે, એકદમ પરસેવો વળવા માંડે, થાક લાગવા માંડે, એવું થાય છે. મોશન સિકનેસ ના થાય એના માટે આપણે શું ધ્યાનમાં રાખી શકીએ? મોશન સિકનેસ ના થાય એના માટે સૌ પ્રથમ તો જે લોકોને આવી તકલીફ હોય એને કોઈ પણ વાહનમાં બેસો, માનો કે તમે કારમાં જતા હોય કે બસમાં જતા હોય, સૌ પ્રથમ એમાં વિન્ડો સીટ વધારે પસંદ કરવી. કારમાં જતા હોય તો આગળની સીટ ઉપર બેસવું, બસમાં જતા હોય તો વિન્ડો સીટ ઉપર બેસવું અને ગાડીમાં બેસીને બને ત્યાં સુધી આગળની બાજુ, રસ્તા બાજુ જોવું, સાઈડમાં જોવું નહીં. બોટમાં કે પ્લેનમાં જતા હોય ત્યારે બને ત્યાં સુધી બોટની અથવા પ્લેનની મધ્ય ભાગમાં બેસવું, જેથી કરીને તમને મૂવમેન્ટનો અહેસાસ ઓછો થાય અને મોશન સિકનેસ થવાના ચાન્સ ઘટી જાય. પછી મુસાફરી કરતી વખતે મોબાઈલનો વપરાશ કે પુસ્તક વાંચન ન કરવું જોઈએ. જ્યારે મુસાફરી કરવાની હોય ત્યારે તમારે એકદમ ભરપેટ જમીને કે ચરબીયુક્ત ખોરાક કે કોઈ પણ હાઈ કેલેરી યુક્ત ખોરાક લઈને ન બેસવું અથવા ચા કોફી ન પીવા, જેથી કરીને વોમિટના સેન્સેશનને રોકી શકાય. ઘણા લોકો એવા હોય કે આટલું બધું કરવા છતાં પણ એને મોશન સિકનેસ બંધ ન થતી હોય, તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. મોશન સિકનેસની સારવાર પણ ઉપલબ્ધ છે. આની સારવાર માટે તમારા ન્યુરોફિઝિશિયન અથવા તો ફેમિલી ફિઝિશિયનની યોગ્ય સલાહ અને સારવાર લેવી જોઈએ. ધન્યવાદ.